नहीं बंध है नहीं मोक्ष है, मुझ में न किंचित भ्रांति है। माया नहीं काया नहीं, परिपूर्ण अक्षय शांति है। मम कल्पना है शिष्य मेरी, कल्पना आचार्य है। साक्षी स्वयं हो सिद्ध में, आचार्य है आचार्य है। सशरीर सारे विश्व की किंचित नहीं संभावना। शुद्धात्म मुझ चिन्मात्र में, बनती नहीं है कल्पना। तेहु काल तीनों लोक 14 भुवन माया कार्य है। चिन्मात्रा में निसंग हो, आचार्य है आचार्य है। रहता जनों में द्वैत का, फिर भी न मुझ में नाम है। दंगल मुझे जंगल जचे, फिर प्रीति का काम है। मैं देह हूँ जो मानता, सो प्रीति करे दुख पाय है। चिन्मात्र में भी संग हो, आचार्य है आचार्य है। नहीं देह में नहीं जीव में, चैतन्य घन में शुद्ध हो। बंधन यही मुझ माही था थी, चाह मैं जीता रहो। ब्रह्मांड रूपी लहर उठ उठ कर विलय हो जाय है। परिपूर्ण मुझ सुख सिंधु में, आश्चर्य है आश्चर्य है। શું પ્રશ્ન લાયા ભાઈ? જસીબેન શું લાયા? હા, મોહનો અર્થ અજ્ઞાન થાય છે. અજ્ઞાન સિવાય બીજું કોઈ મોહની આપણી વ્યાખ્યા કરી છે તેવી નથી થતી. મોહનો અર્થ છે ઉલટા જ્ઞાન, ઊંધું જ્ઞાન, વિપરીત જ્ઞાન. જેમ પોતાના શુદ્ધ સ્વભાવના વિપર્યમાં દેહ હું છું એવું જ્ઞાન થાય છે. બસ આ જ્ઞાનનું નામ જ મોહ છે. મોહ, સંશય, ભ્રાંતિ આ ત્રણે ત્રણ અજ્ઞાનના નામ છે, જુદા જુદા. મોહ થવો તો શરીર હું છું, આ સંસાર સત્ય છે. તો મોહ શબ્દ ઘણો લીસો થઈ ગયો છે, પણ મોહનો અર્થ થાય છે વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન. સાચું જ્ઞાન નહીં, વિપરીત જ્ઞાન થયેલું છે, કંઈક વિપર્ય વાળું જ્ઞાન થયેલું છે, ઊંધું જ્ઞાન થયેલું છે. તો જેમ છે તેમ ખબર નથી પડતી, અને પડે છે તો ખરી પણ ઊંધી પડે છે. હા, વિપરીત પડે છે, પોતાના સ્વરૂપથી વિપરીત. જેમ દેહોસ્મી તો અજ્ઞાન જ છે, બીજું શું છે? પણ મૂળ હકીકત વાળું જ્ઞાન નથી. એટલે પોતાના આત્માના હવાપણામાં શરીર હું છું એવું જ્ઞાન થાય છે. તમો અજ્ઞાનનું બીજું નામ છે. તો સંસાર એવી અહીંયા તપાસ કરો તો નક્કરતા કોઈ નથી, પણ તપાસ કર્યા વગર નક્કરતા લાગે છે. જેમ પડ્યું છે દોરડું, અને તપાસ કરો તો દોરડું છે, તપાસ ના કરો તો દોરડું છે, પણ લાગે છે સર્પ. આનું નામ મોહ છે. મોહનો અર્થ થાય વસ્તુ જેમ છે તેમ નક્કી ના થવી. તો મોહ શબ્દ ઘણો લીસો થઈ ગયો વ્યવહારમાં. તો એટલે શું મોહ રાખો છો? હવે
અને એ મોહની વાત નથી. મૂળ જે શાસ્ત્ર વાત કરે છે, મહાપુરુષોએ જે મોહ શબ્દ વાપર્યો છે, ગીતામાં જે મોહ શબ્દ આવ્યો, આપણા શાસ્ત્રોમાં મોહ આવ્યો. મોહનો અર્થ છે વિજ્ઞાન, મૂળ રૂપે ન થતું વિપર્યય વાળું જ્ઞાન. જેમ છે તેમ ના થતું. જેમ લાકડી તો સીધી છે, પણ પાણીમાં બોળી દો ને એટલે વાંકી દેખાય છે. વાંકી છે પણ તોય વાંકી દેખાય છે, અને દેખાય ને માનવી વાંકી. આમ અડધી બહાર રાખો ને અડધી અંદર રાખો પાણીમાં, તો પાણી લાકડી આમ વાંકી દેખાય. આમ કાઢો ને તો સીધી જ છે, ના કાઢો તો સીધી છે, પણ વાંકી દેખાય છે. એનું શું? તો લાકડી વાંકી છે એવું દેખાય છે. અને આવી દ્રઢ બુદ્ધિ થઈ જવાનું નામ મોહ છે. હા હા, એ કહું છું ને, એના ઉપર જ આવું છું ને. તો એકને મોહ છે ને એકને નથી. મારી બુદ્ધિમાં જયારે મોહનો મેં સ્વીકાર કર્યો, તો પછી પ્રશસ્ત મોહ બધાના જુદા જુદા હોય નહીં? કેવા જુદા જુદા હોય? દાખલા તરીકે સાપ પડ્યો છે. જો સાપ પડ્યો છે, સાપ છે, દોરડું છે, જેને જાણી લીધું દોરડું છે, પણ સાપ છે. તો પ્રશસ્ત મોહ બધાનો જુદો જુદો હોય છે. કેવી રીતે જુદો હોય? હું મદારી છું તો મને સાપ જોઈ શું થશે? મને એ સાપને લઈને એ સાપને કરંડિયામાં પૂરવાનું મન થશે. શું થશે? હા, મને કરંડિયામાં પૂરવાનું મન થશે. મદારી હોય તો. મદારી ના હોય ને કોઈ સામાન્ય સંસારી હશે આપણા જેવો, તો સાપ જોઈને ભાગશે. તો એક કરંડિયામાં લઈને બીન વગાડે છે અને એક ભાગે છે. જો હા હા, તો એક જ અજ્ઞાનના જુદા જુદી ભ્રાંતિ થાય છે. ભ્રાંતિનું નામ પ્રશસ્ત મોહ છે. ભ્રાંતિ બધાને જુદી જુદી થાય છે નહીં? તો પછી એક લાકડી લઈને મારવા આવ્યો છે, બહુ બાહોશ આદમી છે, કે આને ના રહેવા દઉં, મને કરડશે, બીજાને કરડશે. તો આ ત્રીજી ભ્રાંતિ છે. કોઈ વળી એનાથી એવો ડરી ગયો છે કે દોડમ દોડ કરી મૂકી છે. તો વસ્તુના અજ્ઞાનમાં કોઈ શરીરને સાવ સૂકવી નાખે છે. જો આ પણ પ્રશસ્ત મોહ છે. અને કોઈ શરીરને એટલું બધું સત્ય માને છે, આ પણ પ્રશસ્ત મોહ છે. કોઈ સંસારનો ત્યાગ કરીને જતો રહે છે, આ પ્રશસ્ત મોહ છે. કોઈ સંસારથી સુખી થવા પ્રયત્ન કરે છે, આ પ્રશસ્ત મોહ છે. ત્યાગ અને ગ્રહણ જ્યાં પણ બંધાય છે, ત્યાં વસ્તુને નહીં સમજાવવાથી બંધાય છે. રામાયણ શું કહે છે? સંગ્રહ ત્યાગ બિનુ પહેચાને. કોઈ પણ વસ્તુનો સંગ્રહ અને કોઈ પણ વસ્તુનો ત્યાગ, આ બંને પ્રશસ્ત મોહ અંતર્ગત આવે છે. આપણે એમ સમજીએ કે કોઈ નદીના કિનારે સ્ત્રી પુત્રનો ત્યાગ કરીને બેસી ગયા છે, પણ એ પ્રશસ્ત મોહ છે. કારણ કે ત્યાગવા માટે વસ્તુ તો હોવી જોઈએ. એ તપાસવા હોવા નહીં રહ્યા. અને ત્યાગી થયા, તો એવા ત્યાગી થવાની આપણે શાસ્ત્રમાં જો ભગવાન કૃષ્ણ આખી સમજણમાં ફેરફાર કરવાની વાત કરે છે. કશું ત્યાગવા પકડવાની વાત નથી કરતા. ત્યાગવાના સમયે ભલે તમે ત્યાગી લો, ત્યાગ તમારું સાધન બની શકે છે, પણ જેને ત્યાગ કર્યો છે એને શું કર્યું? તો એ તો સાપને જોઈને ભાગ્યા છે, દોરડું છે જોવા નહીં ઉભા રહ્યા. તો પ્રશસ્ત મોહ કોને કહેવાય? જે કોઈને સ્ત્રીનો મોહ થાય છે, જો કે આ સ્ત્રી વગર હું નહીં રહી શકું, તો આ તો પ્રશસ્ત મોહ છે. કે એક જ બ્રહ્મા પરમાત્માની સૃષ્ટિમાં શું છે? પરમાત્માની સૃષ્ટિમાં, ઈશ્વરીય સૃષ્ટિમાં બ્રહ્માજીની બનાવેલી સ્ત્રી છે, માંસમયી, માંસની બનાવેલી, માંસની પૂતળી. પણ આવા જીવ સૃષ્ટિ શું છે? એ બધાની જુદી જુદી છે. મારી દીકરી છે, મારા બા છે, મારી પત્ની છે, મારી પાડોશણ છે, બધા જુદી જુદી દેખાય છે નહીં? હા, તો જેમ જેમ દેખાઈ જવાનું નામ એ અજ્ઞાન નષ્ટ થઈ જશે ત્યારે દેખાશે. તો પ્રશસ્ત મોહ શું કરાવે? કાં તો ગ્રહણ કરાવે કે મારે તો આના વગર ચાલશે જ નહીં. હા, તો એ તો સંસારીને તો મોહ કીધું આપણે પ્રશસ્ત મોહ, પણ જે ત્યાગી થઈ ગયું, ચાલો ને, એ શું કહેશે? હવે અમે બહેનોનું મોઢું જોતા નથી. તો બહેનો તો છે જ, તો નક્કી થઈ ગયું ને કે બહેનોનું મોઢું જ જોતા નથી, તો પડદો પાડીને ફરો. હા હા, તો શું થશે?
જે તમે સંસાર જોઈ રહ્યા છો એ વિપરીય જ્ઞાનથી પ્રશસ્ત મોહથી તમારા ભીતર પડ્યો છે, ક્યાંય બહાર નહીં. પડદા ઉપર કશું નથી, પ્રોજેક્ટર ઉપર જે છે એ બધું છે. હા, એ પ્રોજેક્ટરમાં જેવું પ્રોજેક્ટ કરો તેવું દેખાઈ રહ્યું છે. પ્રોજેક્ટર બંધ કરી દો ને પડદો દેખાઈ જશે. એમ જેનો મોહ એટલે કે વિપરીત જ્ઞાન નષ્ટ થઈ જશે અને અંતર બાહ્ય એક બ્રહ્મ અસ્તિત્વ અનુભવાય છે. એક બ્રહ્મ સભર દેખાય છે. અને ના દેખાય ત્યાં સુધી તો એકને તો સ્ત્રી વગર ચાલતું નથી અને એકે સ્ત્રીનો ત્યાગ કરી દીધો છે. ત્યાગ કર્યો તો શું થશે? હા, તો પડદા પાડીને ફરો કે અમે સ્ત્રીનું મોઢું જ જોતા નથી. હા, તો એ ત્યાગ, આ ત્યાગ છે. બેજો, આનું નામ ત્યાગ છે. મોહ નષ્ટ થશે તેને અહીંયા જેમ તું તેમ સભર ભરેલું તે અસ્તિત્વ દેખાય છે. કઈ ત્યાગવા યોગ્ય પણ નહીં રહે, ગ્રહણ કરવા યોગ્ય પણ નહીં રહે. જેને જ્ઞાન રવિનો ઉદય થયો એનો રજ્જુનો સર્પ ભૂસાઈ ગયો. અને આ અજ્ઞાન નષ્ટ થયા વગર આવા મોહ જુદા જુદા થયા કરશે. તો સંસારમાં જે પતિ પત્ની બાળકો જોડે બેઠા છે એના કરતા જે જંગલમાં રહ્યા હશે એ શું હશે? જો અજ્ઞાન નષ્ટ થયું નથી તો આ શીર્ષાસન કર્યું છે, બીજું શું? હા, છોડવા માટે વસ્તુ તો હોવી જોઈએ. કોઈ એમ કે હું 200 કરોડનો માલિક છું, ચાલો, તો એ તો સમજાય છે કે આ પ્રશસ્ત મોહ છે. પણ કોઈ ત્યાગી દેશે તો એ બોલશે કે તને ખબર નથી હું 200 કરોડનો ત્યાગી છું. હા, તો આ તો હજુ મનમાં ઊભું છે. 200 કરોડ તો કઈ બહાર નથી, 200 કરોડ મનમાં જ છે. તો એ તો અસ્તિત્વ ઊભું જ છે. એ તો એમના એમ જ ઊભું છે. તો જ્યાં સુધી અજ્ઞાન નષ્ટ ન થાય ત્યાં સુધી જેમનું તેમ તે અસ્તિત્વ જણાય નહીં ત્યાં સુધી વિપર્યયમાં દરેકને વસ્તુ અલગ અલગ લાગે છે. કોઈને સંસાર ભોગરૂપ, જેવી રીતે એક નાનું બાળક હોય તો નાના બાળકને આખો સંસાર કેવો લાગે છે? તો કે નાના બાળકને આખો સંસાર ચોકલેટના ડબ્બા જેવો લાગે છે. બસ એનાથી મોટો છે અને સાયકલના પૈડા જેવો લાગે છે. સાયકલના પૈડા જેવો લાગે છે કે આ બધું એ રમકડા રૂપ લાગે છે. અને એનાથી થોડો મોટો હશે અને સંસાર કેવો લાગતો હશે? આ મહર્ષિની ઉંમરનો હોય એટલે એનો સંસાર કેવો લાગતો હશે? એના આખો સંસાર આમ ચેલેન્જ રૂપ લાગે છે, ભોગ રૂપ લાગે છે. આ પ્રાપ્ત કરી લઉં, આ પ્રાપ્ત કરી લઉં, આ પ્રાપ્ત કરી લઉં. તો પછી આ મુકાબેની ઉંમરનો, મુકાબે તો સાદું થઈ ગયા, પણ મુકાબેની ઉંમરનો કોઈ આ વેમેન્દ્રભાઈની ઉંમરનો હશે અને સંસાર કેવો લાગતો હશે? એને સંસાર ભારરૂપ લાગે છે. આ કેમનું થશે? આ બધું કેવી રીતે પૂરું થશે? ને પછી 80-90 વર્ષની બાની ઉંમરનું થાય અને જીવનમાં સત્સંગનો સહારો ના લીધો હોય તો એને સંસાર અસાર લાગે છે. આ બધો પ્રશસ્ત મોહ છે. જો તો આ જુદું જુદું લાગ્યા કરે છે. હા, બધી વખતે જુદું જુદું લાગે છે. ધડાકો તો ત્યારે થશે જ્યારે જવાક જ વાળું થઈ જશે. એ જબક જ વાળું થઈ જશે કે એને જ્ઞાન કહે છે. અને જબક જ વાળું થશે તો ના કઈ ત્યાગવાનું છે, ના કઈ ગ્રહણ કરવાનું છે. પોતાની જ તે અજ્ઞાનજન્ય ભ્રાંતિ તૂટી જાય તો કશું છોડવા માટે વસ્તુ હોવી જોઈએ અને પકડવા માટે પણ વસ્તુ હોવી જોઈએ. સંગ્રહ ત્યાગ બિનું પહેચાને. તો એક એવી મોહ નષ્ટ થતા સ્થિતિ આવશે. આ મોહ શબ્દ ગીતાનો છે, જેમ અર્જુન બોલ્યો આખી ગીતાપતિ એટલે નષ્ટો મોહા, મારો મોહ નષ્ટ. મોહનો અર્થ અજ્ઞાન થાય છે. એ મારું અજ્ઞાન નષ્ટ થયું છે, મારી બ્રહ્માકાર સ્થિતિ થઈ છે. સ્મૃતિ લબ્ધા, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે. હા, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ. જેમ એક રાજાનો કુંવર હોય, એ ભાંગ પી ગયો હોય તો ભાંગ પીધા પછી પોતાના રાજાપણાને ભૂલી ગયો છે. બસ તો ભિખારી થયો છે. એ શું છે? એ જેનો પ્રશસ્ત મોહ છે. અને યાદ આવી જાય છે, ભાંગ ઉતરી જાય છે, વાત પતી ગઈ છે. તો તું અલ્યા કોને વળગી રહ્યો વગર વિચારે કહે મારું મારું. સમરને શ્રીહરિ બોલ મમતા પરી, જોઈ લે વિચારી લે મૂળ તારું. તું અલ્યા કોને વળગી રહ્યો વગર વિચારે કહે મારું મારું. જેમ
જા જસીબેન, તમે તમારા બાપુજીના ઘેર તો હશો જ ને, નાના હતા ત્યારે નતા? હા, ત્યારે બાપુજીનું ઘર મારું લાગતું હતું. એક વાટકી કોઈ લેવા જાય તો કે નાખ લ્યો. અહીંયા હવે શું થયું? તો એ 4 ફેરા ફરીને આયા, અહીંયા આયા, નાગજીભાઈના ઘરે આયા. તો ફોન તો તમે હવે પપ્પાને એમ કરો છો તમારા બાપુજીને કે બાપુજી તમારા ઘેર આમ ને મારા ઘેર આમ. આ શું છે? જુઓ, જે વસ્તુને મારી માનતા હતા કેવળ ધારણા બદલીને જતી રહી. આની એમ મારી માની રહ્યા છો, એ માન્યતા કેવળ તમારી ધારણામાં છે. અને આ ધારણા તૂટી જાય તો પ્રશસ્ત મોહ, હમણાં હાલ શાંત થઈ જાઓ. કશું બહાર ફેરફાર કર્યા વગર જ જેમ છે તે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે. જેનું આ અજ્ઞાનની ગ્રંથિ તૂટી જાય છે. તો અજ્ઞાનની ગ્રંથિ તો એવી ગ્રંથિ છે જ્યાં જુઓ તમે અષ્ટાવક્ર ગીતા સાંભળવા આવો છો, પણ મન અજ્ઞાનજન્ય તો એવું વસ્તુ છે, થોડા દાડે જે ખુરશી ઉપર બેસો છો એ ખુરશી મારી લાગશે. આજે મારી જગ્યા ઉપર કોણ બેઠો છે? આ પ્રશસ્ત મોહ છે. અહીંયા સિક્કો મારવાનું નામ પ્રશસ્ત મોહ છે. સિક્કો કોનો છે આ? હા, પણ એવું લાગે જ છે, મનનો સ્વભાવ જ છે. મનસા સેવ્યતિ ઇતિ મનુષ્યઃ, જે મનથી સંબંધ કલ્પી લે છે આનું નામ મનુષ્ય છે. તો મારી જગ્યા ઉપર કોણ બેસી ગયું છે? તો ખુરશી મારી લાગશે. જો તો ક્યાં તમે હું મારાનો સિક્કો લગાડ્યો છે, એ ભ્રાંતિ છે અને એ અજ્ઞાન છે. હમણાં હાલ આ ગ્રંથિ તૂટે તો તમે તે શુદ્ધ બ્રહ્મ છો. સંસાર એ કોઈ વસ્તુ બહાર નથી. તમે પત્ની, બાળકો, છોકરા, ઘરને સંસાર ના કહેશો. સંસાર તો શું છે? તન મારે મનને મનમાં સંસાર રહ્યો છે. સંસારને મનથી કાઢી નાખીને રહીએ ત્યારે ભવનો ભાગે. તન મારે મન એટલે માન્યતા. મન એટલે કોઈ એવી નક્કર વસ્તુ નથી. અને જ્યાં માન્યતા જોડાઈ ત્યાં બહુ ખરું થાય છે. નહીં તો મનની માન્યતા ના જોડાય તો કોઈ વસ્તુ ત્યાં નથી. તન મારે મનને મનમાં સંસાર રહ્યો છે. જેના જોડે જોડે રમતા હતા, એક જ ગામમાં રહેતા હતા, ત્યાં સુધી કશું હતું નહીં. અને સગાઈ થઈ ગઈ પતી ગયું. આ મારી પત્ની છે, આ મનમાં ગ્રંથિ છે. મારી વ્યવહારમાં ખરી, પણ જ્યાં એ બધા જોડાઈ ગઈ, મુદ્દો ત્યાં જોડાઈ ગયો છે. તો હવે તો આના વગર નહીં ચાલે, આના વગર નહીં રહેવાય. તો તમે કોઈ વસ્તુમાં વિપરીત ભાડી રહ્યા છો. આ વિપરીતતાની દ્રષ્ટિ તૂટી જાય તો હમણાં હાલ જ નષ્ટો મોહા. હજુ મોહ છે તો મારા કાકા ના મારું, મારા મામા ના મારું, મારા પુઅન ના મારું, મારા ના હોય તો મારું. એનો અર્થ એવો છે આ મારા ના હોય તો માર્યા વગર ના રહું. પણ આ મારા છે એટલે મારાથી મરાતા નથી. હા, પ્રશસ્ત મોહ જેનો ભગવાન કૃષ્ણ ગીતામાં દૂર કરાવી દીધો છે. આપણે અષ્ટાવક્ર ગીતામાં આગળ વધી જઈએ. અહીંથી જે 15મો અને 16મો શ્લોક, 16મો અને 15, 16 ને 17 જે શ્લોક આપવામાં આવ્યા છે, આ અધ્યાયના મૂળ શ્લોકો છે. જે પહેલા અધ્યાયમાં અષ્ટાવક્ર મહામુનિએ જે 9મા શ્લોકમાં એને સાક્ષાત્કાર કરાયો અને એ જ સાક્ષાત્કારની અનુભૂતિ આ કહી રહ્યો છે. આ 3 શ્લોક જેને ઉતરી જાય છે, જેના ઉદ્ગારમાં આવે છે, એ ચોથી ભૂમિકાનો સાધક છે, નક્કી થશે. આગળનું તો બધું એ કોઈ પણ બોલી શકે છે. ત્રીજી ભૂમિકા બોલી શકે આગળનું તો આ વાડી છે, વાડીમાં વેલ છે, વેલ પર પુલ છે.
નહીં, પણ આ જે 3 શ્લોક છે હવે 15, 16 ને 17 એ બિલકુલ જેની સાક્ષાત્કારની ભૂમિકા થઈ હોય અને એ જ બોલી શકે. ને આને ખૂબ એટેન્શનથી તમારે સાંભળવા જોઈએ આ 3 શ્લોકને. કદાચ ખબર ના પડે પણ પડ્યું પાકશે, અને પડી જાય છે તો તમારું નહીં તો એ મનન અને નિધિધ્યાસનનો પણ વિષય બની શકે છે. તો આ 15, 16 અને 17 આ 3 શ્લોક આમાં ખૂબ એટેન્શનથી સાંભળવા જોઈએ. હા, તો એ એટેન્શન જેમ પહેલા અધ્યાયમાં જે 9મો શ્લોક સાક્ષાત્કારનો હતો અને એટલું કહીને તો ચૂપ થઈ ગયા છે. આપણે પણ સાંભળ્યું છે એને તો, પણ આનું આવરણ તૂટી ગયું છે. એની સાબિતી શું? અને આ શ્લોક એની સાબિતી છે. આ 3 શ્લોકની અનુભૂતિ જેને થાય તે પૂર્વ સાક્ષાત્કારી છે, એને સ્વયં ન થવી જોઈએ. હા, આ 3 શ્લોકની એટલે એટલા બધા સાર ગર્ભિત અને આપણને તે દશામાં રમાડી દેનારા આ જનકના ઉદ્ગારો છે, જેને આપણે જોવા પ્રયત્ન કરીએ. આને કદાચ સાંભળી લઈએ તો ઘણું છે, નહીં તો આને આપણે મનન નિધિધ્યાસનમાં પણ વારંવાર સાંભળીને લાવી શકીશું. તમામ શાસ્ત્રો જે છે, રામાયણ, મહાભારત, 4 વેદ, 18 પુરાણો, જેટલા પણ દ્રષ્ટાંતો છે, ભગવાનના ફોટા છે, એ બધાની ચાવી આ 15મા શ્લોકમાં મૂકેલી છે, જે વારંવાર કહેવામાં પણ આવી છે તમને. તમે કઈ નવા નથી, પણ આના પ્રવાહમાં હું તમને ફરી કહું તો ખબર પડે તો બહુ સારી વાત છે, પડી જ જાય. પણ જનકને સાક્ષાત્કાર થયો છે અને આપણે ક્યાં ઊભા છીએ તો એનો ભેદ પણ આપણને જડી આવશે. બહુ સરસ બોલ્યા. જનક ઉવાચ જ્ઞાન જ્ઞેયમ તથા જ્ઞાતા ત્રિતયમ નાસ્તિ વાસ્તવમ અજ્ઞાન ભાતિ યત્રેદમ સોહમસ્મિ નિરંજન. હે ગુરુદેવ અષ્ટાવક્ર, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રિપુટી જ્યાં વાસ્તવિક રીતે નથી, પરંતુ જ્યાં અજ્ઞાનને લઈને જેમાં ભાસે છે તે હું નિરંજન બ્રહ્મ છું. જુઓ, આને હું મારી રીતે તમને સમજાવું. દરેકને પ્રશ્ન તો થાય ખરો કે શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ હું હોય તો મારામાં અજ્ઞાન ક્યાંથી આવ્યું છે? હું મને કેમ ભૂલી ગયો હોઈશ? આવું થાય ખરું. વારંવાર કહેવાયું છે કે એ બ્રહ્મ પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો એ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ અસ્તિત્વમાં અજ્ઞાનનો અંધારો ક્યાંથી આવ્યો છે? હું મને કેમ ભૂલ્યો હોઈશ? ભૂલવાનું શું કારણ હશે? હું મારા સ્વરૂપથી કેમ આગો ગયો હોઈશ? મારાથી શુદ્ધ સ્વરૂપમાં આ દેખાતો પ્રપંચ શું હશે? અને પ્રશ્ન આપણને થાય ખરો. અને તેનો જવાબ હું આપું તમને, પછી જનકની ભાષામાં કહું. હું બ્રહ્મ અખંડ સભર ભરેલું, આકાશની માફક વ્યાપક, પણ આ આકાશ તો જળ છે. હું તો આવું જ આકાશ, પણ આનાથી પણ સૂક્ષ્મ ચૈતન્ય આકાશ રૂપ બ્રહ્મ છું. ફસોફસ, ખચોખચ, ખીચોખીચ, ચિક્કાર, ચિદ વસ્તુ રૂપ બ્રહ્મ છું. જેમનો તેમ મારામાં છું. બસ મારામાં છું, મારું હવાપણું છે. પણ મારો કોઈ સ્વભાવ હશે? હું છું તો મારો કોઈ સ્વભાવ હશે? હા, આપણે હવાપણાનો સ્વભાવ જોયો, ચિદપણાનો, એ ચેતવાપણાનો, ચેતનપણાનો સ્વભાવ જોયો. ચેતનતા મારો ઈજારો સ્વભાવ છે, પૂર્ણતા આનંદ મારો સ્વભાવ છે. આ તો બધા ચવાઈ ગયેલા શબ્દો છે, પણ હું તમને ચાવી રૂપ મારો સ્વભાવ કહું બ્રહ્મનો. જેમ પાણીનો સ્વભાવ શીતળતા છે, પાણીનો સ્વભાવ શીતળતા, ગમે એટલું ગરમ કરો એમ થાય તો થોડી વાર એને ઠંડુ થઈ જાય. શીતળતા એનો સ્વભાવ છે. તેના વિપરીત ધર્મમાં ના રહી શકે.
ગમે એટલું ફ્રીઝિંગ કરો, ફ્રીઝ કરો અને બરફ કરી દો તો એ થોડી વારમાં એ મૂળ સ્વભાવમાં આવી જાય, શીતળ સ્વભાવમાં જલ આવી જાય. તો ઉષ્ણતા એનો સ્વભાવ છે. અગ્નિનો ઉષ્ણતા સ્વભાવ, મરચાનો તીખા સ્વભાવ છે. ધરતીનો ઉગવું સ્વભાવ છે. ઉગવું ધરતીમાં કાંઈ કર્યા વગર બધું ઉગે છે, સ્વભાવથી જ ઉગે છે. કોઈ વાવવા ના જાય ત્યાં ઉગે એમ. તો ધરતીનો ઉગવું સ્વભાવ છે. વાયુનો કોઈ સ્વભાવ છે? વાયુનો સ્વભાવ છે સ્પંદન પામવું. એટલે સ્પંદન, વાયુ સ્પંદન પામવું એનો સ્વભાવ જ છે. પવનની લહેર આવી એમ ભૂમનો કોઈ સ્વભાવ હશે? માસ્ટર ચાવી કોઈ પણ રામચરિત માનસથી લઈને કેટલા પણ શાસ્ત્રો તમે સાંભળ્યા છે અને એમાંની આ માસ્ટર ચાવીને જનક કહી રહ્યો છે. તો નંદબા આજે કાન ખોલીને સાંભળી લો. એ મુજ ચિદ બ્રહ્મનો સ્વભાવ છે. મારામાં હું વિજ્ઞાન સ્વરૂપ, એ ચેતન હોવાના કારણે જ્ઞાન સ્પંદનો ઉઠવા, જ્ઞાન પૂર્ણ પૂરવા. જેમ પાણીમાં તરંગોની હલચલ થવી એમ મારામાં જ્ઞાન વૃત્તિના પૂરણો પૂરવા. આ મારો સ્વભાવ છે કે બધી જગ્યાએ જેમ અનંત આકાશના એક ખૂણામાં સર્કસનો તંબુ છે એમ તેમાં સર્કસ થઈ રહ્યું છે. એ જ રીતે મારા અખંડ વિજ્ઞાતા સ્વરૂપમાં કોઈ એક દેશમાં, મારા અખંડ સ્વરૂપમાં નહીં, હું તો અખંડ તો ભરેલો જ છું, પણ કોઈ એક દેશમાં આવા જ્ઞાન પૂર્ણો પૂરે છે. જેમ ઉદાહરણ આપું, જેમ પ્રશાંત મહાસાગરના તળિયામાં તો અડોલ પાણી છે, બીજ જેવું, કોઈ સ્પંદન નહીં, તરંગ નહીં, અવાજ નહીં, એટલું બધું ઘન પાણી છે. શંકુ આકારનો છે પ્રશાંત મહાસાગર, આમ એટલો ઊંડો છે અને ત્યાં બિલકુલ પાણી, કોઈ તરંગ વગર પાણીની સ્થિતિ છે. પણ તોય પાણી તરંગાયિત થવાનો સ્વભાવ હોવાથી પ્રશાંત મહાસાગરના જે કિનારા છે, દુનિયામાં 7 સમુદ્રો નથી, સમુદ્ર તો એક જ છે પ્રશાંત મહાસાગર, પણ કિનારા ઉપર આ બધી તરંગો ઉઠી રહી છે. ક્યાંક એમ મારા અખંડ વિજ્ઞાતા સ્વરૂપમાં કોઈ જ્ઞાન પૂરણ નથી, કોઈ જ્ઞાન ચિત્તવૃત્તિના સ્પંદનો નથી. મારું જે અખંડ વિજ્ઞાતા સ્વરૂપ પ્રકાશી રહ્યું છે. પણ જેમ પ્રશાંત મહાસાગરના એક કિનારા પર તરંગો ફૂરી રહ્યા છે, તરંગો ફૂરે છે એના જ નામ સમુદ્ર છે. અરબી સમુદ્ર, પેલો સમુદ્ર, આ કોઈ 7 સમુદ્રો નથી, આ બધા પ્રશાંત મહાસાગરના કિનારા છે. તો જેમ પ્રશાંત મહાસાગરના તળિયે અખંડ પાણી છે તેવી રીતે મારે કોઈ જ્ઞાન પૂરણ પૂરતા જ નથી, એવું મારું બ્રહ્મ સ્વરૂપ ચિદગાન વિજ્ઞાતા સ્વરૂપ છે. પણ જેમ પાણી તરંગાયિત થાય છે તે જ રીતે મારા સ્વભાવમાં સ્વભાવથી તરંગ ઉઠી રહ્યા છે જ્ઞાન પૂરણના. તો જેવું જ્ઞાન પૂરણ પૂરે છે, હું જે અખંડ બ્રહ્મ સ્વરૂપ છું એ ઉઠતા જ્ઞાન સ્વરૂપમાં મને માનવા લાગુ છું. જ્ઞાતા, જાણનારો બની ગયો. કઈ હું જાણતો નહીં હોતો નહીં હું. જુઓ, આ દેહમાં તમે જેને સાક્ષાત્કાર કહો છો, તમને કોઈ ભાગત્યાગ લક્ષણ કરા, તમે શુદ્ધાત્મા છો, તમે આ છો, તો તમે જે હાથમાં આયા એ તો જાણનારા જ તમે આયા. હું જાણનારો છું ભાઈ. ભૂખ આવે છે, તરસ આવે છે, હું જાણનારો છું. શરીર આવે છે, શરીર જાય છે, હું જાણનારો છું. પણ એ તો જાણવાનો વિષય છે ત્યારે જાણનારો છે. કોઈ જાણવાનો વિષય નહીં હોય ત્યારે જાણનારો નહીં હોય. તમે જાણનારા છો ત્યાં સુધી તમને હજુ બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર નથી થયો. આ જાણનારો મટી જાય ગયા હતા
આ જે સ્થિતિ છે, આ બ્રહ્મ પોઝિશન છે. તો કે બ્રહ્મને બ્રહ્મપણાનો બોધ કોણ નહીં થવા દેતું? આ જાણપણું જ એનું. આ જાણપણું જે અખંડ બ્રહ્મા છે માંથી છું થઈ ગયું જ્ઞાતા. તો જો બ્રહ્મ તો હું એક જ છું, સબર ભરેલો છે રૂપ, પણ આ બધામાં છું છું રૂપે દેખાઉં છું. અહીંયા છું 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 બધા થઈ રહ્યું. જો કીડીને છું, બ્રહ્માને છું, નાગજીભાઈને છું, નંદુબાને છું, અમથાભાઈને છું, કોટક સાહેબને છું, શંકરભાઈને છું, બધાને છું 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 થઈ રહ્યું છે. હા, તો એ અખંડ વિજ્ઞાતા સ્વરૂપમાં ઉઠતા જ્ઞાન પૂરણોમાં જે મને મારું જ્ઞાતાપણું લાગે છે, ज्ञाता मैं जानने वाला हूं. ज्ञाता वास्तव में છે નહીં. જો ઉઠતું જ્ઞાન સમય જાય તો પોતે વિજ્ઞાતા જ છે, જાણવા વાળો નથી. સજાણ જાણ રૂપ છે, પણ જ્ઞાતા થઈ ગયો, જાણવા વાળો એક દેશીય થઈ ગયો. તો કીડીથી લઈને બધામાં એક દેશીય જ્ઞાતા લાગે છે. જો અરે જેમ તમે ઊંઘી ગયા છો અને ઊંઘી જાઓ તે વખતે અમથાભાઈ કોઈ નથી, એકલા તમે છો, બસ તમે જ છો. તો છેના રૂપમાં જ છો, કે છુપણાનું ભાન નથી ઊંઘમાં. પણ જે જાગ્યા તો પ્રથમ પેલું છું, હું છું પછી થાય છે, હું આ છું બધું પછી થશે, પણ પેલા છું. આ જ્ઞાતા છે. જેવું જ્ઞાન પૂરણ પૂર્યું એટલે એ વૃત્તિના માપમાં તમે તમને માનવા માંડ્યા છો. આઈ નહીં ગયા પણ માનવા માંડ્યા છો, બસ. હા, માનવા માંડ્યા છો. અને હું જાણનારો છું, હું જ્ઞાતા છું. તો જ્ઞાતા કશું છે નહીં. ઉઠતા જ્ઞાનને લઈને તમારામાં જે તમારા સ્વરૂપનો પ્રમાદ થઈ રહ્યો છે, તમને એક દેશીય કરનારું છુપણું છે, આ જ્ઞાન વૃત્તિનું પૂરણ જ છે. અને એ જ જ્ઞાન વૃત્તિનું પૂરણ આ જુદા જુદા જ્ઞેય થઈને ભાસે છે, જાણવાનો વિષય થઈને. જાણવાનો વિષય, જાણનારો, અને એ બંને વચ્ચે જે વિષય સંબંધી ઉઠતું જ્ઞાન છે, જાણ છે, આ એક જ શુદ્ધ બ્રહ્મા ભ્રાંતિથી ભાસે છે. હા, કોઈ ઉઠતું જ્ઞાન ન હોય ત્યારે તમે ના હો. સોમે નિરંજન દેવ આશ્ચર્ય હે આશ્ચર્ય હે. કાલ નાગજીભાઈ કહેતા હતા કે માથું એટલે આ જ્ઞાતાપણાનું જ માથું છે. તો માથું કાપવું એટલે શું? અરે એક જ અખંડ બ્રહ્મા, આ જાણવા વાળો, જાણવાનો વિષય અને એ બંને વચ્ચે થતી જાણ, એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ આ રીતે ભાસે છે. આ જાણવાનો વિષય છે. જો માઇક છે, આ છે, બા છે, બા છે. અરે તે શુદ્ધ વિજ્ઞાતા સ્વરૂપ જ આ ત્રિપુટીના રૂપે ભાસી રહ્યો છે. આત્માનું જ્ઞાન કોને થશે? જેની આ ત્રિપુટી તૂટી જશે. તો ત્રિપુટી એટલે પટ થાય, પટ, આવરણ. તો કયું આવરણ છે? 3 પટમાં પહેલું જ આવરણ છે હું જાણું છું, હું જાણનારો છું. તો કેમ બન્યું? ઉઠતા જ્ઞાન પૂરણના રૂપમાં મેં મને જોઈ લીધું, બસ માની લીધું. તો જેમ આ જુદા જુદા આત્મા કેમ દેખાય છે? જ્ઞાતા તો એક જ છે, પણ જાણવાના વિષય જુદા જુદા હોવાથી જ્ઞાતા જુદો જુદો ભાષે છે. અરે અહીંયા ભૂખ છે તો ભૂખનું જ્ઞાન થઈ રહ્યું છે મને, બાને તરસ છે તો તરસનું જ્ઞાન થઈ રહ્યું છે. અહીંયા આ મુકાવીને ઊંઘ આવે તો ઊંઘનું જ્ઞાન થઈ રહ્યું છે. જોયું ને? અહીંયા બાળકને સમાધિ લાગી તો સમાધિનું જ્ઞાન થઈ રહ્યું છે.
આ જાણવાના વિષય જુદા જુદા છે, જ્ઞાતા તો એક જ. તો એ આ જ્ઞાન વૃત્તિના પૂરણમાં બધા જુદા જુદા જ્ઞાતા ભાસે છે. એક અવક્ર બ્રહ્મમાં વક્રતા કોની છે? કે આ જે શુદ્ધ જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ્ઞેય સાપેક્ષ, જાણવાના વિષય સાપેક્ષ અને જ્ઞાતા સાપેક્ષ થઈને આ જ રીતે પ્રપંચના રૂપમાં ભાસી રહ્યો છે. તો કે પ્રપંચ નામની શું વસ્તુ છે? મુજ નિરંજન શુદ્ધ બ્રહ્મા જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી ભાસે છે. આ જ સૌથી મોટો પ્રપંચ છે. તો કે કેમ ભાષે છે? બહુ સારો જવાબ એને આપ્યો. અજ્ઞાન ભાતિ યત્રેદમ, અજ્ઞાનના કારણે મુજ શુદ્ધ નિરંજન બ્રહ્મા આ ત્રણે ત્રણ ભાષે છે. આનો અર્થ એવો થાય કે એ શુદ્ધ બ્રહ્મા ઉઠતું જ્ઞાન જ મારા વાસ્તવિક સ્વરૂપનું અજ્ઞાન બની ગયું. જેમ તમે વિચાર કરો પ્રવીણભાઈ, આખા શરીરમાં તમે ભરેલા પડ્યા છો. આખા શરીરમાં ચોટીથી લઈને પાણી સુધી તમે ભરેલા પડ્યા છો. પણ કાંટો વાગી ગયો તો ત્યાં તમારો જીવ આવી ગયો. જો જીવ આવી ગયો. તમે બધા ભરેલા છો, ભૂલી જઈને કાંટો વાગ્યો છે ત્યાં જ વિશેષ થઈ ગયા. પોતે બધા ભર્યા છો, વિસ્મૃત થઈ ગયું. તો કાંટો વાગ્યો ત્યાં શું થઈ રહ્યું છે? કોઈ વિશેષ જ્ઞાન થઈ રહ્યું છે. વિશેષ જ્ઞાન વૃત્તિ પૂરી રહી છે. દાઢ દુખે છે, એટેક આવ્યો છે. જો તો જ્યાં જ્યાં વિશેષ જ્ઞાન થાય છે ત્યાં તમે એટલા બધા અભિભૂત થઈ ગયા, આખા શરીરમાં ભરેલા છો એ ભૂલી ગયા. તો કે તમારું બ્રહ્મ સ્વરૂપ શેનાથી ઢંકાયું છે? તમે વિજ્ઞાન બ્રહ્મ સ્વરૂપ આખા બ્રહ્માંડમાં ભરેલા પડ્યા છો. પણ જેવું એક દિશીય જ્ઞાન પૂરણ આ દેહમાં પૂરે છે અને એક વૃત્તિમાં પૂરતા પૂરણમાં તમે વિશેષ થઈ ગયા. આનું જ નામ જ્ઞાતા છે. હાય રામ, આ જ્ઞાતા છે. તો કે બ્રહ્મ સાક્ષાત્કાર કોને થશે? જેને આ ઉઠતા જ્ઞાનના સાપે જ્ઞાતા અને જ્ઞેય, જાણનારો અને જાણવાના વિષય બે મિથ્યા સાબિત થઈ જશે. તો એક જ્ઞેય નિરપેક્ષ, જ્ઞાતા નિરપેક્ષ એ શુદ્ધ બ્રહ્મા તેની સ્થિતિ થઈ જશે. થઈ જશે એમ તો કહેવું પડે છે. એ બ્રહ્મા સ્થિતિ તો છે જ, પણ ભાસતી કેમ નથી? એ શુદ્ધ બ્રહ્મા જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટીનો પ્રપંચ સિદ્ધ થઈ જતા એ બ્રહ્મથી જાણે હું જુદો પડી ગયો છું. જેમ દાઢ દુખી એટલે આખા શરીરમાં ઊંચવા ભૂલી ગયો, એમાં સ્વરૂપપણાના જ્ઞાતાપણાના વિશેષ બોધમાં હું મારું સામાન્યપણું વિસ્મૃત થઈ ગયો છું. સદગુરુ આવે તો શું કરે છે? આ છૂપણાનું માથું કાપે છે. એટલે તો બહુ સરસ શ્લોક બોલ્યા. નહીં જ્ઞાન જ્ઞાતા ગે હમે સે એક भी है वास्तविक, मैं एक केवल सत्य हूँ, ज्ञानादि तीनों काल्पनिक, अज्ञान से जिस माहि भासे ज्ञान ज्ञाता ज्ञेय है, सो मैं निरंजन देव हूँ, आश्चर्य है आश्चर्य है. નિરંજન એટલે એમાં કોઈ મલિનતા સ્પર્શતી નથી. મલિનતા શેની છે? આ જ્ઞાતા જ્ઞેય જ્ઞાનની મલિનતા છે. એ જ પ્રપંચના રૂપમાં ભાસી રહ્યો છે. મારા અખંડ બ્રહ્મ સ્વરૂપમાં આ જ પ્રપંચના રૂપમાં ભાસી રહ્યો છે. તો આ ક્યાંથી અનુભવ કરી રહ્યો છે? એનું જ્ઞાતા પણ વિસર્જિત થઈ ગયું છે. ઉઠતું જ્ઞાન શાંત થઈ ગયું છે અને ઉઠતું જ્ઞાન જ આ જ્ઞેયના રૂપમાં દેખાતું હતું તે પણ શાંત થઈ ગયું છે. એક અખંડ બ્રહ્મના હોવાપણાથી આ જનક બોલી રહ્યો છે. જેમ સ્વપ્નમાંથી તો તમે જાગી ગયા તો સપનું શાંત થઈ ગયું. આ જાગ્રતમાંથી જાગવાનો અર્થ એ છે તમે જ્ઞાતાપણાથી પેલો બાજુ વિજ્ઞાતા સ્વરૂપમાં જઈને પડો. હાય રામ,
જ્ઞાતાપણાથી. આ ગણપતિનું માથું છે શિવ પુરાણમાં, ગણેશનું માથું. અમારા ગોરખનાથજી પણ બોલ્યા છે, બિના પાવ કા એક હસ્તી દેખ્યા, જેને નહીં કાયા નહીં છાયા. એ બ્રહ્મને કહે છે, બિના પાવ કા એક હસ્તી દેખ્યા. હસ્તી એટલે બ્રહ્મનું હવાપણું. અરે ગોરખનાથજી જોયું છે, બિના પાવ કા એક હસ્તી દેખ્યા. અષ્ટાવક્રે જોયું છે, જનકને દેખાડ્યું છે, મેં પણ જોયું છે અને તમને દેખાડી શકું એમ છું. બિના પાવ કા એક હસ્તી દેખ્યા. એવું એક બ્રહ્મનું હવાપણું દેખ્યું. એમાં વર્ણન કરવા જવું તો આસ્તીનું ઉપમા આપી હાથીની. એને પાવ નથી, નહીં કાયા નહીં છાયા. વર્ણન કરવાનો ત્યાં કોઈ વિષય જ નથી. પણ મસેન્દર નો ચેલો જતી ગોરખ બોલ્યા, એના સુઢે બેસીને ગુણ ગાયા. સાધુભાઈ વિનારે ભજન કોણ તરિયા. એકની સૂંઢ છે ખાલી, બસ. હાથીને એટલી સૂંઢ છે. સદગુરુ આવે તો આ જ્ઞાતાપણું સૂંઢ છે. આ જ્ઞાતાપણું જ તે શુદ્ધ બ્રહ્મા તમને આ પ્રપંચ બતાવી રહ્યું છે. સદગુરુ આવે તો આ હાથીની સૂંઢ ઉપરથી તમને નાખે પેલી બાજુ, લેજો પરમાણ સત્ય નિર્વાણ. હાય રામ. તો ઉઠતું જ્ઞાન પૂર્ણ તમારામાં જ્ઞાતાપણાનો ભાસ કરાવે છે અને ઉઠતું જ્ઞાન પૂર્ણ તે શુદ્ધ બ્રહ્મા આ જ્ઞેય રૂપ પ્રપંચનો ભાસ કરાવે છે. જો આખું ભાગવત તમે વાંચો, પરીક્ષિત રાજાને પૂછ્યું કે બ્રહ્મનું શું સ્વરૂપ છે? વદંતિ તત્વવિદમ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ પરમાત્મેતિ બ્રહ્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. ભાગવતનો 4 શ્લોક આવી ગયો. 18,000 શ્લોકના સમજવા હોય તો. હે પરીક્ષિત રાજા, તત્વવેત્તાઓ જે તત્વનો બ્રહ્મ રૂપે સાક્ષાત્કાર કર્યો છે તે અદ્વિતીય જ્ઞાન છે. જ્ઞાન એટલે શું? જે જ્ઞાનના આગળ કોઈ જાણવાનો વિષય નથી અને જે જ્ઞાનના પાછળ કોઈ જાણનારો નથી. જે જાણવાના વિષય અને તેમના વચ્ચેની જાણથી પરે જે અખંડ જ્ઞાન સત્તા છે, એ અખંડ જ્ઞાન સત્તા જ આ જાણવાના અને જાણવાના વિષયરૂપ પ્રપંચમાં ખાલી ભાસતી હતી. એ આભાસને શાંત થતા એ અદ્વિતીય ઠસોઠસ અખંડ જ્ઞાન સ્વરૂપમાં તત્વવેતાઓએ સ્થિતિ કરી છે. પરમાત્મેતિ બ્રહ્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. આ શ્રીમદ ભાગવત. જ્યારે રૌગણ રાજાને જ્યારે જળભરત મળ્યા છે શ્રીમદ ભાગવતમાં, ત્યારે પણ એને પરમાત્મા તત્વનો બોધ આપતા આમ બોલ્યા છે, જ્ઞાનમ વિશુદ્ધમ પરમાર્થમેકમ પ્રત્યક પ્રશાંતમ ભગવદ શબ્દ સંજ્ઞા અનંતરમ બહિર્બ્રહ્મ સત્યમ યદ્વાસુદેવ કવિયો વદંતી. આ 5મા સ્કંદનો 4 શ્લોક આવી ગયો. 12 સ્કંદ છે શ્રીમદ ભાગવતમાં, એમાં બધામાં એક શ્લોક આવા મૂક્યા છે. 4 શ્લોક. પહેલામાં આ સ્વરૂપનું વર્ણન કર્યું કે આ જ તત્વને જેમાં જાણનારો અને જાણવાના વિષય
એક જ અખંડ જ્ઞાનમાં ખાલી ભાસે છે અને એની કોઈ સ્થિતિ નથી, અજ્ઞાનના કારણે ભાસે છે. અને જે શુદ્ધ બ્રહ્મમાં ભાસે છે આ જ તત્વને બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મ કહે છે, ભક્તો ભગવાન કહે છે અને યોગીઓ પરમાત્મા કહે છે. અને એને જ અહીંયા જળભરત કરે, જ્ઞાનમ વિશુદ્ધમ પરમાર્થમેકમ યદ્વાસુદેવ કવિયો વદંતી. જ્ઞાનમ વિશુદ્ધમ, જેને પહેલા અધ્યાયમાં અષ્ટાવક્રે કીધું કે હું વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. સાક્ષાત્કારના શ્લોકમાં વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ એટલે શું? જ્યાં દ્રષ્ટા પણ વિરમી ગયું છે, જ્ઞાતા પણ વિરમી ગયું છે, બાધિત થઈ ગયું છે, સાક્ષીપણું પણ બાધિત થઈ ગયું છે. એવું વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ વિજ્ઞાતા સ્વરૂપ હું છું, જેમાં એક અખંડ જ્ઞાન હોવાપણાની સ્થિતિ છે. અને એ જ વિશુદ્ધ જ્ઞાનમાં આ જ્ઞાન વડે જાણનારો અને જાણવાનો વિષય યુગપત અજ્ઞાનથી બાસી રહ્યા છે. એ વિશુદ્ધ જ્ઞાન, જ્ઞાનમ વિશુદ્ધમ પરમાર્થમેકમ યદ્વાસુદેવ કવિયો વદંતી. આ ભાગવતનું પ્રમાણ 12 સ્કંદ હું તમને આપી શકું એમ છું, પણ ટૂંકમાં કહું. રામચરિતમાનસમાં અવતારો રામાયણમાં જ્યારે ભગવાન રામનું તે બ્રહ્મનું સ્વરૂપ શું છે એમ કાગભૂષુંડીને ગરુડ પૂછી રહ્યા છે. અને બહુ સરસ કાગભૂષુંડી બોલ્યામાં, જ્ઞાન અખંડ એક સીતાવલ માયા વશ્ય જીવ સચરાચલ. અને માયા વશ્ય જીવ સચરાચલ. જ્ઞાન અખંડ એક સીતાવલ. આ સીતાવલ રામજીનું એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? હે ગરુડ, જ્ઞાન અખંડ, એક જ અખંડ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ જ આ જ્ઞાતા અને જ્ઞેયના વિભાગમાં ભાસે છે. હાય રામ, આ જ પ્રપંચ છે. એકોવન બહુશ્યામ જે શ્રુતિ છે આપણા વેદોની, કે એક બ્રહ્મ અનેક રૂપે થઈ ગયા. મને રમેશભાઈ રોજ પૂછ કરે, રમેશભાઈ સાંભળો આજે, એકોહમ બહુશ્યામ બ્રહ્મ એકાકીને રમતે એકોહમ બહુશ્યામ. એ બ્રહ્મ એકના બહુ રૂપે થઈ ગયા. થઈ ગયા એવું ભાષાંતર ના થાય રમેશભાઈ, થઈ ના જાય. બ્રહ્મ એક હોવા છતાં એ બહુ રૂપે ભાષે છે, થયા નથી, ભાષે છે. સ્વરૂપથી આવશો તો ખબર પડશે આ ખાલી ભાષે છે. અને સ્વરૂપથી આગળ થઈને જશો તો જાણે થઈ ગયા છે. હું જાણનારો છું, કરતા છું, ભોગતા છું, દેહ છું. અને આ બધું થયેલું થઈ રહેલું ભાષે છે. વાસ્તવમાં સ્વરૂપથી જોશો તો એકોમ ભવિષ્યામ, તો એક જ શુદ્ધ બ્રહ્મ લાકડી પાણીના સંગે વક્ર ભાસે છે, એમ એક શુદ્ધ અખંડ જ્ઞાન અજ્ઞાનના કારણે આ જ્ઞાતા અને જ્ઞેયના વિભાગમાં ભાસે છે. બહુ સરસ શ્લોક બોલ્યા, જ્ઞાન જ્ઞેયમ તથા જ્ઞાતા તૃતીયમ નાસ્તિ વાસ્તવમ. એ જ્ઞાન જ્ઞેય, જાણનારો, જાણવાનો વિષય અને આ જાણવું પ્રપંચ જેમાં અજ્ઞાનથી ભાસે છે તે નિરંજન આ એક બ્રહ્મ વસ્તુ હું છું. સો મેં નિરંજન દેવ હું, આશ્ચર્ય હૈ આશ્ચર્ય. તો જેને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે, અમારા કોટક સાહેબ કાયમ પૂછપૂછ કરે છે કે બુદ્ધિની ભૂમિકામાં જ્ઞાન થાય. બુદ્ધિની ભૂમિકાનું જ્ઞાન એ અજ્ઞાનને મટાડી દે, પણ વાસ્તવિક જ્ઞાન એ છે કોટક સાહેબ, જ્યારે એ ઉઠતું જ્ઞાન પૂર્ણ શાંત થતા જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન ત્રિપુટી તૂટી જાય. એકવાર કોટક સાહેબ બોલ્યા છે કે આત્માની ત્રિપુટી જ્ઞાતા જ્ઞેય જ્ઞાન છે. હા, એમને ભાનુ વિજયજી મહારાજે કહ્યું હતું અને મને એકવાર બોલ્યા છે, કદાચ એમને યાદ હોય કે ના હોય,
પણ એવું બોલ્યા છે કે જ્યાં સુધી જ્ઞાતા જ્ઞાન ત્રિપુટી તૂટે નહીં ત્યાં સુધી આત્માનું જ્ઞાન આ ઝલકને થયું છે એવું ના થાય બા. હા હા. અને જે દાડે ઉડતું જ્ઞાન શાંત થઈ જાય એ દાડે જ્ઞાતાને ઉભું રહેવું નથી. અને ગે તો બીજી કોઈ વસ્તુ છે જ નહીં, ઉઠતું જ્ઞાન જ તમને આ રીતે ભાસે છે. અહંકાર કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. અંતઃકરણ કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. મનના સંકલ્પ વિકલ્પો કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. તત્વ તો જ્ઞાન છે, ઉઠતું જ્ઞાન પૂરણ છે. બુદ્ધિ કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. આ શરીર કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. આ પૃથ્વી કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. બસ જ્ઞાનના રૂપે ભાસે છે. જલ કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. વાયુ કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. આકાશ કશું છે નહીં, ઉઠતું જ્ઞાન છે. મુझ ब्रह्म का फूलना है बस. પાછા પડી જાઓ ને, આનું આદિ કારણ પ્રકૃતિ કશું છે નહીં, ઉઠતું જ્ઞાન પૂરણ છે. માયા કશું છે નહીં, ઉઠતું જ્ઞાન પૂરણ છે. अब जुदा जुदा नाम आलिया છે. जो कुछ भी प्रपंच के रूप में जो मैं जान रहा हूं मेरा ज्ञान पूर्ण ही है, दूसरा कुछ नहीं है. तत्व कुछ नहीं है. मुझ अखंड ब्रह्म ज्ञान ब्रह्म स्वरूप का ज्ञान पूर्ण ही है. समष्टि में फूलता है तो समष्टि ज्ञाता ईश्वर और व्यष्टि ज्ञाता जीव, ये भी मेरा ज्ञान पूर्ण ही है. मेरे अखंड स्वरूप में जैसे अनंत आकाश के एक कोने में सर्कस का तंबू लगता है, ऐसे ही मेरे शुद्ध विज्ञाता स्वरूप में जहां ज्ञान पूर्ण फूटता है वो आदि ज्ञान पूर्ण में जो ज्ञाता दिखता है वही नारायण है. अनंत आनंद में तो विज्ञाता स्वरूप में हूं और उस नारायण के ज्ञान पूर्णे में ये अलग 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 ज्ञान आत्मा होकर दिखते हैं. कभी उस नारायण का ज्ञातापना भी शांत हो जाता है और केवल मैं बचता हूं. जो उठते हुए ज्ञान से परे विज्ञान स्वरूप ब्रह्म अभी हूं, उस नारायण के संकल्प के भी उस पार मेरी ब्राह्मी स्थिति है. सो मैं निरंजन देव हूं, आश्चर्य है आश्चर्य है. નંદુબા તમને છું થાય છે? છું. એવું આ સમષ્ટિમાં આદિમાં કોઈને છું થયું છે પહેલા? आज नारायण छे. सबसे पहले इस समष्टि धारण रूप जो छू है वही नारायण है. और उसके उनके ज्ञातापने में ही ब्रह्मा, सप्तर्षि, देवादि, जलचर, नभचर, खेचर सबको ज्ञातापने का बोध हो रहा है. अरे रे, तो मैं कौन हूं? जो समष्टि ज्ञाता है, समष्टि ज्ञाता, समष्टि जानने वाले नारायण. जैसे अनंत आकाश में एक कोने में सर्कस का तंबू बनता है, वैसे ही मेरे विज्ञाता स्वरूप के एक कोने में ज्ञान पूर्ण फूटता है. इस समष्टि तो मेरे आगे कुछ नहीं है. ये अर्जुन, नान्तुस्तिम विज्ञानाम विभूति नाम परम तप, ज्यादा कहने से क्या है, ये सृष्टि तो मैं मेरे एक अंश में धारण करके बैठा हूं. तो विज्ञाता स्वरूप में लेट कर भगवान श्री कृष्ण बोल रहे हैं, जनक भी वहां से बोल रहा है कि एक अंश में कहीं ऐसे समष्टि ज्ञाता खड़े हो जाते हैं, जानने वाले, और सारा प्रपंच वहां खड़ा होता है. मैं तो उसके भी पीछे विज्ञाता स्वरूप ब्रह्म हूं.
जिसका ज्ञातापन बाधित हो जाता है व्यष्टि में से, वो समष्टि रूप ज्ञाता विष्णु के भी पीछे उस वास्तविक ब्रह्म में जाके लेट जाते हैं। ऐसे तत्वज्ञ महापुरुष हो जाते हैं, वहां जाके लेट जाते हैं। हाँ, शू बोली गंगा सती जोर, हे पिंड रे ब्रह्मांड थी। तो पिंड क्या है? पिंड उठતું જ્ઞાન છે મારા સ્વરૂપમાં, અને આખું બ્રહ્માંડ શું છે? એ ઉઠતું જ્ઞાન છે। બ્રહ્માંડ રૂપી પૂરણ જેને ઉઠે છે એને વિષ્ણુ કે છે, અને આ વ્યષ્ટિ રૂપ પૂરણ જ્યાંથી ઉઠ્યું છે અને જીવ કે છે। પણ પાનમાં પિંડ રે બ્રહ્માંડ થી રે પર છે ગુરુજી મારા। ગુરુજી એટલે તમે વ્યક્તિત્વ ના સમજતા, જે તત્વમાં ગુરુ જાગેલા હતા ને મને ત્યાં ઉચકીને નાખી છે પાનબા, એનો રે દેખાડું તમને દેશ રે। અને ગંગા રે સતી જોને એમ કરી બોલ્યા પાનબા, त्या नहीं माया लवलेश रे। सो मैं निरंजन देव हूं। आश्चर्य है, आश्चर्य है। અને એ સ્વરૂપમાં લેટીને જનક બોલાઈ ગયું છે એનાથી। આશ્ચર્ય है, आश्चर्य। सो मैं निरंजन देव हूं। आश्चर्य है, आश्चर्य है। ऐसे प्रज्ञावान ज्ञानवान पुरुष ईश्वर के संकल्प के भी पीछे जाके शांत हो जाते हैं। तुम भी वही हो, तुम भी वही हो। लेकिन उस आत्म वस्तु में से उठती जो ज्ञान पूर्ण है वही आप में माप दिखाती है, वही आप में मलिनता दिखाती है। जैसे एक सूर्य का प्रकाश ही वर्षा ऋतु में हे राम जी 7 रंगों में विभाजित होकर दिखता है, ऐसे ही एक अखंड शुद्ध ज्ञान स्वरूप ब्रह्म ही एक ज्ञेय के रूप में भासित होता है और ज्ञाता के रूप में भासित होता है। ज्ञाता और ज्ञेय के मूल में एक ही शुद्ध ब्रह्म है। जैसे हे राम जी, वशिष्ठ रामायण तुमने प्रमाण आप तो, हे राम जी सूर्य का प्रकाश जब जल के बिंदु के बीच में से निकलता है तो शुद्ध प्रकाश 7 रंगों में विभाजित होकर आकाश में रंजित होकर दिखता है, 7 रंगों वाला दिखता है। सूर्य प्रकाश में 7 रंग नहीं है राम जी, फिर भी दिखते हैं बस। ऐसे ही जो शुद्ध अखंड विज्ञान स्वरूप ब्रह्म है यही ये अलग अलग ज्ञेय के रूप में भासित होता है और अलग अलग ज्ञेय के संबंध में ज्ञाता भी भासित होता है। बस यही प्रपंच है और यही प्रपंच विज्ञान दृष्टि जिसकी हो जाती है स्वरूप की, उसका शांत हो जाता है। जैसे कोई लकड़ी को देख लेता है, लकड़ी सीधी है, फिर उसकी वक्रता उसकी बुद्धि में नहीं रहती। ऐसे ही एक ज्ञाता के ज्ञान रूपी त्रिपुटी जिस आत्मज्ञ धीर पुरुष की टूट जाती है उसको एक अखंड ब्रह्म का होना दिखता है। इसमें सारे का सारा प्रपंच सो मैं निरंजन, निरंजन मानी कभी मलिन नहीं हुआ, कभी रंजित नहीं हुआ। હું એવો શુદ્ધ નથી, ગંગાજલ શુદ્ધ હોય પણ મલિન થઈ શકે બા, હા, પણ હું એવો શુદ્ધ નથી, હું તો નિત્ય શુદ્ધ છું, નિરંજન છું, મલિન થઈ ના શકું। આ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનના પ્રપંચથી આ દેખાતા પ્રપંચ મને સ્પર્શતા નથી, એવો નિરંજન છું। મારા નિરંજન પ્રણામપણામાં મેલ બાસીલો છે। जैसे हे राम जी एक स्फटिक मणि होता है, उस स्फटिक मणि में पीले रंग के फूल से स्फटिक मणि जो शुभ्र होता है उसके आगे पीला रंग का फूल रख दिया जाए तो स्फटिक
मणि पूरा पीला दिखता है, उसकी शुभ्रता में पीला रंग प्रवेश नहीं हो गया, फिर भी दिखता है। ऐसे ही एक ज्ञाता ज्ञेय और ज्ञान रूप प्रपंच मुझ निरंजन में रंजित नहीं हुआ है। उस निरंजन स्वरूप में ऐसे ही भाषित हो रहा है, प्रपंच भास हो रहा है। सो मैं निरंजन देव हूं, आश्चर्य है, आश्चर्य है। अरे बाबा, एक देह में ज्ञाता बन के न बैठ जाऊं और पूरे ब्रह्मांड के ज्ञाता रूप नारायण बन के भी मत बैठ जाओ। अब तो उससे भी परे, उठते ज्ञान से परे एक अखंड विज्ञान ब्रह्म अभी है। आपको ब्रह्म होना नहीं है, आप ब्रह्म होना चाहते हैं, यही इच्छा बंधन है। आप तो ब्रह्म है ही, लेकिन उठते ज्ञान पूर्ण से परे आप अपने ब्रह्म स्वरूप के ज्ञान का आदर नहीं करते, उसको जानना नहीं चाहते। उठता ज्ञान पूर्ण तो कि जनक ने साक्षात्कार थयो, बधाने केम ना थयो? अरे डबला भाई, तमे जनक छो? उठતું જ્ઞાન પૂર્ણ જ ભાષે છે લાડવો, પણ તમે આને ઉઠતું જ્ઞાન જાણ્યું છે? તમે ઉઠતું જ્ઞાન નથી જાણ્યું, તમે તો ઉઠતા જ્ઞાનમાં ભાવ ઈચ્છા કરી છે, વાસના। તો ઉઠતું જ્ઞાન છે, આ તો બીજું કઈ નથી, ગળ્યું। આજે લાડવો ખાધો, ગળ્યો લાગ્યો, તો 20 વર્ષ પછી ખાશો તો ગળ્યો લાગશે, અને મળતી વખતે લાગશો તો ગળ્યો લાગશે, પણ ગળ્યો મને ભાવે છે। જો નંદુબા, જનક એ છે જે આ બધાને ઉઠતું જ્ઞાનમાં, ગળ્યું ઉઠતું જ્ઞાન છે, તીખું ઉઠતું જ્ઞાન છે, કડવું ઉઠતું જ્ઞાન છે, શબ્દ ઉઠતું જ્ઞાન છે, સ્પર્શ ઉઠતું જ્ઞાન છે, રસ ઉઠતું જ્ઞાન છે, ગંધ ઉઠતું જ્ઞાન છે, દેશ ઉઠતું જ્ઞાન છે, કાળ ઉઠતું જ્ઞાન છે, પરિસ્થિતિ ઉઠતું જ્ઞાન છે, જે પણ કઈ છે ઉઠતું જ્ઞાન છે। એમાંથી ભાવિત ના થાય એ જનક છે। ભાવિત થઈ ગયો ને બા, એ તો જ્ઞાતા ના રહ્યો, ભોગતા થઈ ગયો, બીજી ત્રિપુટીમાં આવી ગયો। ભોગતા જીવની ત્રિપુટી છે, અહીં તો આત્માની ત્રિપુટી છોડાવે છે, પણ આત્માની ત્રિપુટી જ્ઞાતા પણ આપણને ક્યાં લાગે છે? બીજું ઉઠતા જ્ઞાનમાં આપણે ઉલझેલા છીએ। મારું અપમાન કરી ગયો, ખાલી જ્ઞાન થયું ને મટ્યું, માન કરી ગયો, અપમાન કરી ગયો, મને આપી ગયો, મારી પાસે ત્યાં લઈ ગયો। અરે ગણપતિનું માથું એ દાડે કપાશે જે દાડે તમે ज्ञाता छो तेवो बोध तो करो कि मैं जानने वाला हूं, भूख आती है लेकिन मैं जानता हूं बस। लेकिन मैं तो भूख से था तो भूख्यो छू। હવે આ ગાતા પણ માથું ક્યાંથી કપાય? કેટલું બધું વાર લાગે બા। હા, મેં ઘણી વાર કહ્યું પણ છે, આપણી વ્યવહાર ભાષાઓમાં પણ બધા પુરાણોમાં આ જ્ઞાતાપણાનું માથું કાપવા ઉપર તો પુરાણો લખાયા છે। શિવપુરાણમાં ગણપતિનું માથું, તો ગણપતિને હસ્તીનું માથું જોડ્યું છે। એટલે શું? એ જ્ઞાતાપણું વિસર્જિત થઈને જ્ઞાતાના પેલી બાજુ જે વિજ્ઞાતા પદ છે એનો બોધ કરાયો છે, હસ્તીનું હવાપણ। પણ ગણેશ છે બા તો માથું કપાયવા છે કે આપણું કેમ નહીં કપાતું હોય? આ ઉઠતું જ્ઞાન પૂર્ણ બેસે તો જ્ઞાતા બેસી જાય બા, પણ બેસતું કેમ નથી? ઉઠતા જ્ઞાન પૂરણ ને તમે નક્કર જોઈ રહ્યા છો। એટલી જલ્દી આ ગણેશ બેસે એવા છે બા? ગણેશ દુદાડાને મોટી પાદાડા। ગણેશ તે કયા ગણેશને કહે છે? એ તમે જ છો। આ દેહમાં ઇન્દ્રિયોના ગણને જાણનારા ગણેશ, જ્ઞાતા આત્મા। અને જો ઉઠતા જ્ઞાનને બેસાડી દો ને બા, બેસાડી દો ને તો હમણાં નિર્વાણ। પણ ગણપતિ બેસે એવા છે? ગણેશ દુદાડાને મોટી પાદાડા। ગણેશના કોટે બા બોલો, ગુગર માળા રે મારા
ગણેશ દુદાડા, એ ગળામાં ગુગરમાળા. સત્સંગ પદે એટલે કેટલી ગુગરમાળા છે જુઓ ને. તેજી છે ને મંદી છે ને આ કરવું છે ને આ નહીં કરવું ને આને પરણાઈ દેવો છે ને આને એકવાર પરણાઈ દઉં પછી બાપજીના આશ્રમમાં જ રહેવા જતું રહેવું છે ને બાપજી વગર તો પછી કરવું જ નહીં ને. હા, બધી વાત સાચી, પણ આ ગુગરમાળા. ગણેશના કોટે ગુગરમાળા. ગુગરમાળા એટલે આ ઉઠતા જ્ઞાનના રૂપને તમે ઈચ્છા વાસનાનું રૂપ આપી દીધું છે. હકીકતમાં ઉઠતું જ્ઞાન છે, પણ એ ઉઠતા જ્ઞાનને બેસાડવાનું નામ ગણેશ બેસાડવા છે. પછી તેમ કે બાપજીની સાથે જ રહેવું છે ને માથું જ કપાઈ નાખવું છે ને એક વખત બધું સેટ કરી દઉં ને થોડા 2-4 કરોડ રૂપિયા જોડે આવી જાય પછી આ કરીએ ને. પણ ગણેશના કોટે ગુગરમાળા રે મારા ગણેશ દુદાડા. આ તો બેનો લગ્નમાં ગાતી હોય છે. બસ મને મારે બાઈ પરણાયો, પણ જેટલા લગ્ન ગીત મેં સાંભળ્યા ને એ બધાને બેઠા બેઠા હું જોતો તો કે શું કે છે. એક લગ્ન ગીત એવું નથી જે બ્રહ્મ વિદ્યાનું પ્રેરક, બ્રહ્મ વિદ્યાના મૂળમાં ના કહેવાયું હોય. બા આ લોકો મરી જાય ને વખત મરસ્યા ગાય. જોડે તમે હા, મરસ્યામાં 4 વેદ પડ્યા છે અને બધી બહેનો ગાય ગોળ માગે. પણ ગોળ તો એ દાડે ભગાશે જે દાડે ઉઠતું જ્ઞાન પુરાણ સમાતા જ્ઞાતાના પેલી બાજુ વિજ્ઞાતા સ્વરૂપનો સાક્ષાત્કાર થાય અને કહે છે ગણેશ બેઠા, પછી ગોળ ભગાશે. પણ આ તો બેસાડ્યા છે અને બહેનો કહે છે કે બેહી જાઓ. ગણેશ આ બહેનો એટલે ઋષિઓ વ્યાસ અને વાલ્મીક. એટલે ગણેશના કોટે ગુગરમાળા રે મારા ગણેશ દુદાડા. પણ એકાદા ગણેશ બેસવા તૈયાર થયા હો અને આયા હાથમાં બા એ ઉઠતું જ્ઞાન મારું કાપ્યું ને ગુરુજી માથું. પણ ગણેશ કે છે કે હું તો ભૂખ્યો ના બેસું તો ઘઉં કેરા ગાડે રે મારા ગણેશ દુદાડા. આ ઉઠતું જ્ઞાન પૂરણ સમાવું છે અને કહે છે કે હવે તમે બેસી જાઓ. એ જ્ઞાતા જ્ઞાનના જ્ઞાનના પેલી બાજુ વિજ્ઞાતા સ્વરૂપમાં હે મારા ગણેશ, હે મારા મુકા, હવે તું બેસી જા. પણ બેવું તો ખરા, પણ બેસું તો ઘઉં કેરા ગાડે રે મારા ગણેશ દુદાડા. આ બધા વાસનાઓ બધી ઈચ્છાના ઉઠતા જ્ઞાનના જ રૂપ છે. પણ ઉઠતું જ્ઞાન ના જાણો ત્યાં સુધી આ પૂરી જ ના થાય. આ ખાવું છે એના નહીં ખાવું, ને આવું ખાવું છે એને આવું નહીં ખાવું, ઢીકણું ખાવું છે. મુકાભાઈ નહીં કહેતા ભજીયા હોય તો કિલો તો અત્યારે હાલ ખાઈ જાઉં બાપજી. હા હા એ કહે છે બા ભજીયા હોય ને 1 કિલો તો હું ખાઉં. ખાય એનો હા એમાં સહેજે ભૂલ નહીં શંકરભાઈ, 1 કિલો ખાઈ જાય. પણ સારું થયું ને કીધું મને. હા બા પણ બેસું તો ઘઉં કેરા ગાડે રે મારા ગણેશ દુદાડા. આ ખાવાની વસ્તુ તો કેટલાય જન્મોથી ખાઈ રહ્યા છે બા, નહીં? ખાવાની વસ્તુ આવી ગઈ હવે કઈ છે? ગણેશ કે છે કે હું તો મોરો ના બેસું તો ગોર કેરા ગાડે રે મારા ગણેશ દુદાડા. ગોર કેરા ગાડે. આ જે પણ કઈ તમે ઈચ્છા વાસના છે અને ઉઠતા જ્ઞાનનું રૂપ તમે સમજી જાઓ. અંતે કશું ના આવે, બસ ઉઠતું જ્ઞાન થાય ને મટે છે, ઉઠતું જ્ઞાન થાય ને મટે છે. પણ ઉઠતા જ્ઞાનમાં તમે વાસ કરી લીધો છે, આનું નામ વાસના છે. આ દેશકાળનું ઉઠતું જ્ઞાન છે પણ એમાં વાસ કરી લીધો છે. ગોળ કેરા ગાડે, આવું જ હોય, આમ જ હોય, આમ જ હોય. તમે તમારી ધારણાઓથી મુક્ત ના થાવ તો આત્માની જે સ્વયં મુક્તિ ઝલકને થઈ છે આ તો કેવી રીતે થાય? જે બધા બેઠા હતા એ બધા લંગોટ લેવા દોડ્યા બા જનક નથી દોડે. એ શું બતાવે છે કે આ સ્થિતિને જાણી ગયો છે. બાકી મેલ હતો જનકનો અને લંગોટ લેવા બધા બાવા દોડ્યા છે. શું કારણ બા? બસ શું કારણ હશે? કોઈના કોઈ કારણો છે કે ગોળના ગાડે બેસું,
ગણેશ કે છે કે હું તો લુખો ના બેસું, બેસું તો ઘી કેરા ગાડે રે મારા. અને આવા ગણેશ આવે ને તો ગુરુએ થાકી જાય બા. આનું ઉઠતું જ્ઞાન ક્યાં સમાવે બા? કેવી રીતે સમાવે કહો? 12 વર્ષે સત્સંગ પૂરો થાય ત્યારે આપણને એમ કે પ્રશ્ન પૂછશે. 12 વર્ષે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ બાપજી પગે વાવ, અને વાવતો તો સારા ડોક્ટરને બતાવે, અમે આના વિષયના નથી નિષ્ણાત. તો 12 વર્ષે બાવો બોલ્યો કે તારું આ બોલવાનું હતું બા નહીં. તો એ કોઈક ના કોઈક ધારણા છે એમ કે બાપજી પાસે ગયા એટલે એમ કે ફેક્ટરી હારી ચાલશે, બાપજી પાસે ગયા એટલે આ થશે. આ બધા ઘીના ગાડા છે. અને કોઈને એવું બિલકુલ નહીં હોતું. તો છેલ્લું એક રહી જાય છે. ગણેશ કે છે કે હું તો એકલો ના બેસું, બેસું તો રિદ્ધિ સિદ્ધિ નારી રે. અમારે એક શાદાભાઈ મહારાજ હતા, અમારા બાપજીના સત્સંગી છે લ્યા, પ્રશાંત મૂર્તિ. બાપજીનું એઠું ખાઈ ગયા, થાળી ખાતા હતા. અને જો આજે હા, અને આ બધા કાલ અત્યારના છોકરા બેસવાની તૈયારી બતાવીને 70 વર્ષના ડોહા. હું બેસું તો ખરો, પણ એમ કે મારી ડોશીનું શું થાય? ગણેશ કે છે કે હું તો એકલો ના બેસું, અને બેસું તો રિદ્ધિ સિદ્ધિ નારી રે મારા નિમેશ, મારા ગણેશ દુડાળા. અને આ બધા હંગાત બેહવા જાય ને એ રહી જાય. સાથે તમે બેસશો ને એટલે આ બધો પ્રપંચ બેસી જ ગયેલો છે, પણ મૂળ વાત તમારે બેહવાની. પણ એ કે ના, બધા અંગાત બેહવા જાય. નિમેશ અંગાતે કદી નહીં બેહાય, મારા ગણેશ દુદાડા. ગણેશ બેસ્યા વગર ભજન નહીં થાય ભાઈ. ભજન થવાનો અર્થ છે એ ઉઠતું જ્ઞાન પૂરણ ના પેલે બાજુ, જ્ઞાતાના પેલે બાજુ, ઉઠતા જ્ઞાનના પેલે બાજુ. બહુ સરસ બોલ્યા. અજ્ઞાન ભાતિ યત્રેદમ સોહમસ્મિ નિરંજન. હે ગુરુદેવ, અજ્ઞાનના કારણે જે નિરંજન શુદ્ધ બ્રહ્મા આ જ્ઞાતા જ્ઞાન રૂપી પ્રપંચ ભાસતો હતો, એ નિરંજન દેવ હું છું. આશ્ચર્ય હૈ, આશ્ચર્ય હૈ. नहीं ज्ञान ज्ञाता ज्ञेय में से एक भी है वास्तविक, एक केवल सत्य हूँ ज्ञानादि तीनों काल्पनिक. अज्ञान से जिस माही बासे ज्ञान ज्ञाता ज्ञेय है, सो मैं निरंजन देव हूँ. आश्चर्य है, आश्चर्य. તો આનંદો એ આશ્ચર્ય પદમાં સ્થિત થયો છે. તો આપણે સાધના કાળમાં આ શ્લોકને કેવી રીતે સમજવો બા? તો હું તમને એક ચાવી આપી દઉં. ગણેશને બેસાડવા હોય તો ઊનું થયું, પણ ઊનું નહીં કહેવાનું, ઉઠતું જ્ઞાન છે. ઠંડુ લાગ્યું, ઠંડુ નહીં સમજવાનું, ઉઠતું જ્ઞાન છે. વિચાર આવ્યો, વિચારને વિચાર નહીં સમજવાનું, ઉઠતું જ્ઞાન છે. સારો આવ્યો, પણ સારો શું કરે? ઉઠતું જ્ઞાન. ખોટો ખોટો નહીં, ઉઠતું જ્ઞાન છે. હા, શરીર આમ જાગ્યા, શરીર ઉઠતું જ્ઞાન છે. દ્રશ્ય પ્રપંચ આખો ઉઠતું જ્ઞાન છે. થાય છે ને મટે છે, થાય છે ને મટે છે, થાય છે ને મટે છે. બીજું નામ આપ્યું તો ફસાઈ ગયા. ઊનું અને ફસાઈ ગયા. હું તો ઉના પાણી વગર નાતો જ નહીં. ગયા તો ઉના પાણીમાં નાવામાં જન્મ લેજો 4. હવે આ ઉઠતું જ્ઞાન છે. તો ગળ્યું, અલે ગળ્યું નામ કેમ આવ્યું? ઉઠતું જ્ઞાન છે. જ્ઞાન પૂરણ છે, બીજું કાંઈ નથી. અને હું બ્રહ્મ ચેતન હોવાના કારણે આ પૂરી લીધું બસ. ગળ્યું, અરે ગળ્યું કેમ નામ આવ્યું? ઉઠતું જ્ઞાન છે, પણ ગળ્યું ફસાઈ ગયા. તો ગળ્યું ખાવા આવજો, તારે મકોડા થજો, બીજું થજો, મધમાખી થજો, ભમરા થજો, તીખું તીખું નામ એવું શું કરવા આવ્યું? ઉઠતું જ્ઞાન છે, બીજું કાંઈ નથી. ઉઠતું જ્ઞાન છે.
ભજીયા ખાઓ કે બાજરીનો રોટલો ખાઓ, ઉઠતું જ્ઞાન છે મુકાભાઈ. પણ ભજીયા છે, બોલો લ્યો ભજીયા. ભજીયા એટલે મૂકો ગાંડો સમજવાનું તમારે. હમણાં આશ્રમમાં આવ્યા ને બા, મુકાભાઈ આવ્યા ને બા, તમને ખબર કાલ કીધું મેં, જૈન થઈ ગયા અહીંયા આવીને. ડુંગળી લસણ ના ખાય બા, તો શાકની સબ્જી અલગ બનાવે, મને તો ખબર, પણ મેં કીધું હમણાં ચાલવા દો થોડા દાડા. પછી આ ભાઈએ પાછા અંદર ઝાલાજીએ જોડાયા, પેલા કોઈક મહેમાન આવ્યા હતા એ ભેગા થયા. ડુંગળી લસણ બા છોડી દે ને તો આપણે વાંધો જ નહીં. આપણે જૈન રસોઈયા લાવીએ, આવા સંતો એમ કે આટલા આપણા આશ્રમમાં આવ્યા હોય તો દિનેશભાઈ આપણે છે ને એક જૈન રસોઈયો લાવીએ. પણ આ બધા શું કરે, ભજીયા આવે ને તો કે ભજીયામાં ખવાય. મારા ભજીયામાં ડુંગળીના ભજીયા કે ભજીયામાં તો ખવાય કે કોક દાળ તો લેવાય. હા ભજીયા આમ નથી ભાઈ, ભજીયામાં ખાઈ જાય. કિલો ભજીયા વગર હોયા કર્યા વગર ઉભા ના થાય. હા હમણાં અહીંયા શંકરભાઈ ત્યાં ગયા, એમના બધા મારવાડી રસોઈયા હતા, તે બપોર માર તો જમવાનું ના હોય, પણ એમને બપોરે જે જમતા એના માટે દાલ બાટી બનાવી. દાલ બાટી એટલે મારવાડી રસોઈયા હતા, અંદર ડુંગળી તો નાખે જ તે ઊભા થાય નહીં, જગ્યા ઉપર બેઠેલા તે 4 વાટકા પીવે, હજુ લાવો અને આબુમાં ભૂખે વધારે લાગે. આબુનું પથરાનું પાણી એટલે ભૂખ વધારે લાગે, અને એમાં ડુંગળી લસણ આવે એટલે પછી એક પેલો પેલા કે આમાં ડુંગળી છે એટલે શાકમાં જ ના ખવાય. આ ગણપતિ આ માથા ક્યાં કપાતા છે, ક્યાં કપાતા છે. ના ડુંગળી લસણ બહુ ના ખાવું જોઈએ, પણ તો ઔષધવત એનો ઉપયોગ કરાય. આપણે તો મૂળ નાથધારા છે ને, નાથધારા ભિક્ષા લેવા જવાનું હોય, એમાં હું પછી